જાતે કરવું એટલે જાતે જ કરવા દેવાનું. અહીંથી લઈને બહાર જઈને બેસવાનું છે. હે અહીંથી સામાન લઈને બહાર જઈને બેસવાનું છે. બહાર છે તમે બહાર સવારે જ્યાં બેસો છો ને ત્યાં. સાંજે તમે ગેલેરીમાં બેસીને કામ કરો છો ને, સાંજે તમે ગેલેરીમાં બેસીને કામ કરો છો ને એ રીતે ગોઠવાઈ જાવ. પ્રશાંતભાઈ કલર છે ને આ લેજો. હાલો આ કલર લઈ લો. ઊભો કરજો. પેન્ટિંગ કેમ કરશો? આ લેજો. હાલો બસ એટલો બસ પૂરતું બસ બાકી બધું આવી ગયું. આપી દીધું પછી આવી કેમ? મારા બધા જ પેઇન્ટિંગમાં માઇથોલોજી છે, એટલે પૌરાણિક વાત આવી છે. આપણે હિન્દુ ધર્મની અંદરના જે રામાયણ મહાભારત મહાશક્તિ સૂર્ય આવી બધી જે બાબતોના જે વિષય ઉપર જે બનાવો છે તે બનાવને આવરીને મેં એ બાબતને ધ્યાનમાં રાખીને મેં મારા પેઇન્ટિંગની અંદર એને સ્થાન આપ્યું. વિચાર એ મારા માટે અગત્યનો છે. વિચારવા માટે રાત્રે જાગવું પડે. રાત્રે ઊંઘ ના આવે તો મારે ઊંઘમાં ચિત્રના જ વિચારો આવે છે. ચિત્ર સિવાયના બીજા કોઈ વિચાર ના આવે. અને આ પડખો હોઉં તો વિચાર આવે કે આ પડખે હોઉં તો કેવો વિચાર આવે કે એમ કરતાં કરતાં પડખા ફેરવતા મેં કેટલા બધા પડખા ફેરવીને છે તે આ બધા ચિત્રો મેં એ કર્યા છે. અને એમને મારી પાસે નથી આવી ગયું, પણ આની પાછળ મેં કેટલી મહેનત કરી છે અને કેટલા વિચાર્યું છે. અને વિચારોની મારા શરીર ઉપર અસર થાય છે, પણ મને એ સિવાય બીજું કંઈ દેખાય જ નહીં. અરે વાહ વાહ, કલર કેટલા ફ્રેશ છે તે તમે જુઓ.
તે પહેલા ચિત્રમાં મને જે ગોલ્ડ મેડલ મળેલો તે આ ચિત્ર છે. હા, એટલે કેટલુંક સિમ્બોલિક બતાવ્યું છે. પછી રામ રાવણનું યુદ્ધ થયું તો હથિયાર બતાવેલા છે, હથિયારથી સિમ્બોલાઇઝ કરેલા છે. અને સીતાની પવિત્રતા બતાવવા માટે કમળનું ફૂલ બતાવ્યું છે અને આ પગલાં બતાવ્યા છે. હા, એટલે બધું સિમ્બોલિક જ છે બધું. કાપડ ફાટી ગયેલું હોય ને જે ફાટેલું કાપડમાંથી જે દોરા બધા નીકળી આવતા હોય છે તો એ મને અસર કરી ગઈ. એટલે કાપડ આપણે ફાડી નાખીએ તો ફાટી ગયા પછી જે દોરા પ્રસરે છે તે દોરા તે બાબતનું મેં મારા ચિત્રની અંદર એ કર્યું છે. પોઝિટિવ વાત એ છે કે ચિત્રની કન્ડિશન હજી બરાબર સરસ રીતે સચવાઈ રહેલી છે અને જીવની જેમ સાચું છે. એટલે એ સરસ કન્ડિશનમાં છે, એનો રંગ ખરાબ નથી થયો, બીજી કોઈ ટેકનિકલ તકલીફ નથી થઈ, કલર હો ઝાંખા નથી થયા, ને બધું બેસ્ટ મટીરિયલને બધું એ કર્યું છે. હા બસ, હા બરાબર. હા બસ જો હવે આમાં બીજો એ જ વાત છે. જો એક રિયાલિસ્ટિક ફિગર બતાવી છે ત્યાં. ફિગર કયું છે? હા, ફિગર શું છે? ફિગર છે. આ ફિગર તો હવે તો આ વિષયને લગતો જ ફિગર છે. વાઘ છે. હા, અશોક વાટિકામાં હરણ છે, રાવણને ઉપાડી લઈ જાય છે, રામ રાવણ યુદ્ધ થાય ને એમાં હનુમાનજીનો વિશેષ ફાળો છે, એટલે એ રીતે આખી વાત કરે છે. રામાયણનો પ્રસંગ લીધો છે. કયો પ્રસંગ છે? પ્રસંગ જરા કોને પ્રસંગ? રામાયણ. કૃષ્ણ છે, કૃષ્ણ છે. પ્રશ્ન છે. હા પણ સુદર્શન એ બરાબર છે, પણ કોઈ વખતે રામ બી દેખાય, કોઈ વખતે કૃષ્ણ પણ દેખાય અને કોઈ વખતે મહાદેવ પણ દેખાય. કૃષ્ણ અને રામની સાથે મને લેવા દેવા નથી, એ પણ જે ફોર્મની સાથે જે છે એનો જે આકાર છે તે આકાર મને બહુ વિશિષ્ટ લાગ્યો અને એ આકારને મેં પછી એ મારા ચિત્રની અંદર ઉપયોગ કર્યો અને મારી સ્ટાઇલ ને ટેકનિકમાં એનો ઉપયોગ કર્યો. તું મારી પાસે આવી તેથી હું પ્રસન્ન થયો છું. તેને આવેલી જોઈ નહુસ રાજા આનંદ પામી આ વચન બોલ્યો, એ કામી તું ભલે આવી, તારા સત્ય વચનોથી હું તને વશ થયો છું. તે વચન પાડ્યું છે માટે તારા સત્યથી હું તારો દાસ થયો છું. હે માપસર બોલનારી, તું મારી પાસે આવી તેથી હું પ્રસન્ન થયો છું. તારે સાધનું નહીં, તું સુંદર હાસ્યવાળી, મને ભક્તને તું સ્વીકાર. વિશાળ નેત્રવાળી, તારી જે કંઈ ઈચ્છા હોય તે તું કહે. માણસના આ ભાગો બધા તે મેં ડિસ્ટોર કરેલા છે. ડિસ્ટોર કરેલા એટલે કે એને વિકૃત કરીને છે. વાસ્તવિક આંગળીને બદલે કેરેક્ટર્સ બતાવ્યા છે. પછી એ છે તે આ મૂઢિયા છે એ મૂઢિયા વાળને બદલે બતાવ્યા છે. પણ આવી બધી જે વાસ્તવિકતા છે તે વાસ્તવિકતાને મેં ચિત્રના એટલે ફેન્ટસીના સ્વરૂપમાં મેં એને ફેરફાર કર્યો છે.
અંદર બેસેલો હોય ને તો એ અવાજ નહીં કરે. મને સદભાગ્યે પ્રસન્ન મળેલો છે મને. નીર જુઓ ખાલી. અરે બધા ખાય. હા ભલે. દૂધનો સ્ટોક તો મારે ઘરમાં રાખવો જ પડે. અવાજ બંધ કરવાનો. આ લાવી રાખ્યું તો સારું કીધું. હા હા બધું જ છે. સરસ. હજી સફરજન પણ છે તમારે. આપણે માણસો છે ને તે ક્યારેક ગુસ્સે થઈ જાય છે, અપશબ્દ બોલે છે, ત્યારે પક્ષીમાં એવું નથી કે પક્ષીનો અવાજ આપણને સાંભળવાનો ગમે છે. જ્યારે માણસ ગુસ્સામાં બોલે તે આપણને કંટાળો અને ગુસ્સો ચડે છે. ત્યારે એ થીમ ઉપર સ્પીક સ્વીટ કરીને લગભગ 100 જેટલા ચિત્રો કરેલા છે મેં. તે બધાની અંદર ફક્ત ફેસ બતાવે છે અને ફેસની સામે એક પક્ષી. આ બંને હા બંને સાથે છે. હા અરે બહુ વજનદાર છે. અરે હા મેં તો કેટલો વખત પછી આજે જોયા એવોર્ડ બધા આટલા. હું ભૂલી ગયેલો કે આ બધું મને મળેલું છે તે. ગુજરાત ગવર્મેન્ટે એક એવોર્ડ આપતા તેને બદલે એ ગૌરવ પુરસ્કાર એ લોકો વધારેનો બહાર પાડ્યો અને મોટી કેટેગરીનો તે એવોર્ડ મને મળ્યો ને એમિનન્ટ આર્ટિસ્ટ હોય તેને આપવામાં આવે છે. તો તેમાંનું મને મળ્યો તે મારું સદભાગ્ય છે. ગુજરાત સરકારનું શ્રેષ્ઠ ગુજરાત પારિતોષિક સરકારનું કાલિદાસ. હા ના ગુજરાત સરકારનું આપણે શ્રેષ્ઠ પારિતોષિક હા, કહેવાય. હા. હૈદરાબાદ આર્ટ સોસાયટી. હા હૈદરાબાદ આર્ટ સોસાયટીના. કેટલા વર્ષો પછી આજે મેં જોયો. શુદ્ધ સોનું તે વખતે પ્યોર ગોલ્ડ મિશ્રણ નહીં મળે. પછી આ નેશનલ એકેડેમી એવોર્ડ આ મારા કેરિયરનો અગત્યનો એવોર્ડ કહેવાય. જે આર્ટિસ્ટને નેશનલ એવોર્ડ મળે છે નેશનલ લલિત કલા એકેડેમીનો તે છે તે રેકગ્નાઇઝ આર્ટિસ્ટ કહેવાય. એટલે તેનું સ્ટેટસ ફર્સ્ટ રેન્કમાં આવી જાય છે. આમાં બધામાં જીવ રેડેલો છે મેં. હવે પાછું ફરી ના થાય હવે. અને હવે હું કરું બી નહીં હવે તો. હવે તો નિવૃત્તિ થઈ ગઈ જો. પોર્ટ્રેટ છે. પછી મુંબઈના આર્ટિસ્ટો છે હેમા માલિની સાથે બાબુભાઈ મિસ્ત્રી. અને ત્યારે ઓપનિંગ કર્યું હેમા માલિનીના હસ્તકે.
પછી આ પેઇન્ટિંગ પર મને ગોલ્ડ મેડલ મળેલો હૈદરાબાદ આર્ટ સોસાયટીનો. અને આ છે ને તે ત્યાં અબ્દુલ વહીદ ખાન ત્યાંના ડાયરેક્ટર, આંધ્રપ્રદેશના એકેડેમીના ડાયરેક્ટર. પછી લીડિંગ આર્ટિસ્ટ શાંતિ શાહ. શાંતિ શાહ. જયરામભાઈ પટેલ. જયરામ પટેલ સાથે. અને આપણું ફોટાવાળું નાનું આલ્બમ છે તે, હે એક નાનું આલ્બમ છે તે ફોટાવાળું. એક મિનિટ, આ તો કોરા કાગળ છે બધા. મને ખબર છે. તમે અહીંયા જ બેસો, એમ જ. ખોલો. અહીંયા ફોટાનું આલ્બમ હતું તે કંઈ. ફોટા નહીં મળે. છે હા 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 બસ હા બરાબર. હા પોર્ટ્રેટ આપણા તારા ને મારા બેવના પોર્ટ્રેટ અંદર આવી ગયા હતા. હા 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 અમારા પોર્ટ્રેટ બંનેવના. પછી વેરિયસ એંગલ ઉપરથી બધા લીધેલા પોર્ટ્રેટ. બધા પોર્ટ્રેટ જ છે બધા નિલેશના. હા હા અહીંયા લલિત કલામાં મારા ચિત્રોનું પ્રદર્શન વખતે તે વખતે.